આપણે તળમાદ ગામે ચેકિંગ 3જી તારીખ લગભગ હતી, તમે સાથે હતા. ચેકિંગની જે ચેકિંગ સીટ બની છે એમાં દંડની અસમાનતા આવી છે. જાણવાનું હતું તમારી પાસેથી કે જે બહાદુરભાઈ મેરામભાઈ છે એને ત્યાં ઓલરેડી ગ્રાહક હતા, 15નું કનેક્શન હતું, તો એ બહાદુરભાઈને 2 લાખથી વધારે દંડ આપવામાં આવ્યો. એ જ સમયે બાજુના ખેતરમાં બાજુની વાડીમાં જે સાદુરભાઈનું વીજ કનેક્શન પકડાનું એને 42,000નો દંડ આપવામાં આવ્યો. એને પણ એક્સ્ટ્રા ટીસી હતું, આ ભાઈને પણ એક્સ્ટ્રા ટીસી હતું. ચોરી કરે છે એની ઉપર દંડ થાય, એમાં કોઈ અમે બચાવ કરવા આવ્યા નથી. પણ દંડની અસમાનતા ભાજપના નેતાના ફોન આવ્યા પછી શા માટે આ જવાબ માંગવા આવ્યા? ઓકે, આપણે એ ભૂલી જઈએ. હું તમને ખાલી હું તમને એટલું જ કહું છું કે આ બહાદુરભાઈ મેરામભાઈ ને 2 લાખથી વધારે દંડ આવ્યો, બાજુનું ટીસી જે પકડાણું એને 42,000નો દંડ. આ અસમાનતા ખાલી અમારે તમારી પાસે જાણવી છે. બરાબર બરાબર. એના સિવાય એમને બીજી એક અમારી ટીસી હતું અમારી કંપની પોતાનું, એમાં એમને લાવ્યા જોડેલું 2 મોટર વાપરે. બીજા કેસની પછી વાત કરીએ, આપણે આ પહેલા કેસની વાત કરીએ. તમારો ફોન આવ્યો. અને પછી અમે પેલું છે આ નિયમ મુજબ શું થાય કાગળ આપ પેલું કે 135 માં બે બને. બરાબર, ઈ ટીસી ઉતારવાનું થાય, આ ઉતારવાનું થાય. ગ્રાહકને હે ને બે ટીસી અમારે જમા કરાવવા પડે. ઈ ટીસી બરાબર. પછી તમે પેલી વાત કરો છો કે બહાદુરભાઈ સાદુભાઈ મેરામ ત્યાં ટીસી લાવ્યો નતું, જોડેલું નતું, જોડેલું નતું. એના હિસાબે ત્યાં અચ્છા, તો એમને જોડેલું નતું તો કેસ કેમ કર્યો એમના ઉપર? એમને એક્સ્ટ્રા બીજી સર્વિસ હતી ને લાઈવ બીજી મીટરવાળું હતું. એમની ઉપર જે ટીસી નો કેસ કર્યો સાદુલભાઈ ઉપર, શા માટે કર્યો? તમે પોતે સ્વીકારો છો કે જોડેલું નતું એવું તમે સ્વીકારો છો? સ્વીકારો છો ને? એક વિડીયો અલગથી બનાવજો. સાદુલભાઈ તમે ત્યાં તમારા જે કઈ ચેકિંગ સીટ છે એમાં કદાચ તમે વ્યાસી કર્યો હશે. સાદુલભાઈ ઉપર જેના ઉપર કેસ થયો છે, તમે એક નાયબ ઇજનેર તરીકે સ્વીકારો છો કે એનું એક્સ્ટ્રા ટીસી માં એનું કોઈ કનેક્શન આપેલું નતું, તેમ છતાં એની ઉપર એક્સ્ટ્રા ટીસી નો કેસ કરવામાં આવ્યો. એક્સ્ટ્રા ટીસી નો નથી કર્યું. અચ્છા, તો એના ઉપર શેનો એના કર્યો? ઉપર જે અમારું ટીસી હોય એમાંથી મીટરમાંથી પાવર આવે, ઈ મીટર બાયપાસ સાદુલભાઈ ટીસી સાથે લાઈવ નહોતું. ઓકે, હવે જે આ મેરામભાઈ છે, બરાબર છે, આ મેરામભાઈ બહાદુરભાઈ મેરામભાઈ ની છે ચેકિંગ છે. હવે એમાં લખ્યું છે નોન કન્ઝ્યુમર, એ ગ્રાહક નથી, બરાબર છે. હવે તમને પણ ખબર છે, નિયમથી તમે જાણતા હશો, તમે એક નાયબ ઇજનેર તરીકે આમાં જે લખ્યું છે ગ્રાહક નથી, મને એની વ્યાખ્યા સમજાવો છે. ગ્રાહક નથી ની વ્યાખ્યા શું? ટીસી નો જે છે કે નહીં, ટીસી ના ગ્રાહક નથી. કયા એક્સ્ટ્રા ટીસી ના? એક્સ્ટ્રા ટીસી. અચ્છા, હવે જે મેરામભાઈ પેલા બાજુના સાદુલભાઈ મેરામભાઈ છે એમાં એવું લખ્યું છે કે ગ્રાહક છે, તો એ એક્સ્ટ્રા અલગ પ્રાઇવેટ ટીસી ના ગ્રાહક છે. ગ્રાહક પ્રાઇવેટ ટીસી છે પણ એ લાઈવ નથી. સાહેબ, હું એટલું જ પૂછું છું કે 2 ખેડૂત ઉપર કેસ થયા છે, 2 ગ્રાહક છે, એકમાં એવું લખ્યું છે ગ્રાહક નથી અને બીજામાં એવું લખ્યું છે ગ્રાહક છે. સાહેબ, ગ્રાહક નથી લખો એટલે એને આખા વર્ષનો દંડ ભરવો પડે, અને ગ્રાહક છે એવું લખીએ એટલે એને જેટલું બિલ ભર્યું છે એ બાદ થાય. આ તો જાણો છો ને તમે? તો મારી વાત સાંભળો, આ ગ્રાહક નથી ની વ્યાખ્યા મને સમજાવો. તમે એવું કહો છો પ્રાઇવેટ ટીસી લગાવવા માટેના એ ગ્રાહક નથી, બીજું એક્સ્ટ્રા છે લાઈવ એના ગ્રાહક નથી. અચ્છા, તો પ્રાઇવેટ ટીસી ના ગ્રાહક અહીંયાથી થઈ શકાય છે ખરા? ના ના, એ તો ના થાય ને. પ્રાઇવેટ ટીસી તેનો ગ્રાહક એનસી માં સાહેબ, તમે ઉપરી અધિકારીને પૂછી લ્યો. આ તમારા નોલેજ બહારની વાત છે. ગ્રાહક નથી નો મતલબ એ સર્વે નંબર ઉપર કનેક્શન ધરાવતા નથી. મારી વાત માનો છો તમે? ગ્રાહક નથી ની વ્યાખ્યા આવી થાય ખરી કે સર્વે નંબર ઉપર કનેક્શન ધરાવતા નથી, એને નોન કન્ઝ્યુમર કહેવાય. તો આ વ્યક્તિ કનેક્શન ધરાવે છે તો એની ચેકિંગ શીટમાં નોન કન્ઝ્યુમર કેમ લખેલું છે? અચ્છા, તો તમે એવું તો માનો છો ને કે જે ખરેખર ગ્રાહક છે એની ચેકિંગ શીટમાં નોન કન્ઝ્યુમર ન લખાય, આવું માનો છો કે નથી માનતા? સાહેબ, તમે નાયબ ઇજનેર છો, હું તમને એવું પૂછું છું કે નોન કન્ઝ્યુમર ત્યારે જ લખાય ને જ્યારે એ ગ્રાહક નથી, ત્યારે જ લખાય ને. તો જે ગ્રાહક છે એનામાં નોન કન્ઝ્યુમર લખ્યું છે, તો તમે એવું માનો છો કે ચેકિંગ શીટમાં ભૂલ થઈ છે? ભૂલ નહીં, એ લોકો એવું લખ્યું છે કે જે ટીસી છે ને એના ગ્રાહક નથી. સાહેબ, હું તમને મને લેખિત આ તમે જે બોલો છો મને લેખિત આપી શકશો કે આની વ્યાખ્યા આ થાય કે પ્રાઇવેટ ટીસી ના તમે ગ્રાહક નથી એટલે નોન કન્ઝ્યુમર લખેલું આવે ચેકિંગ શીટમાં, આવું મને લેખિત આપી શકશો? વિચારી લ્યો, મને આપશો કે ખરેખર જીબી ની વ્યાખ્યા, પીજીવીસીએલ ની વ્યાખ્યા મુજબ નોન કન્ઝ્યુમર એટલે પ્રાઇવેટ ટીસી. અને બીજી વાત કે આ સર્વે નંબર ઉપર કનેક્શન ધરાવે છે એ લખી આપો. કનેક્શન ધરાવે છે તેમ છતાંય ચેકિંગ શીટમાં લખ્યું છે કે કનેક્શન નથી, ગ્રાહક નથી.
હા કે તમે કીધું એટલે આ મિનિમમ કર્યું છે. હવે તમે એમ કહો મેક્સિમમ કરી લ્યો સાહેબ. ભાજપનું અને એનું કોઈ ભાજપનું સાહેબ અહીંથી કોણ કેટલી ઓફિસે બેસવા જાય છે એ મને ખબર છે. કોની ભલામણથી સાદુલભાઈનો દંડ, હું બધા ખેડૂતો મારા માટે સરખા છે, પણ કોની ભલામણથી તમે દંડ વધુ ઓછા થાય છે એ મને ખબર છે. ચેકિંગ સીટમાં બંને વ્યક્તિમાં ફેરફાર શું કામ? આ કન્ઝ્યુમર નથી એવું લખવામાં આવ્યું, બીજા કન્ઝ્યુમર છે એવું લખવામાં આવ્યું. મને ખાલી આની વ્યાખ્યા સમજાવો તમે વ્યાખ્યા તો આમાં અલગ અલગ સાહેબ. તમે નાયબ ઇજનેર છો, મને સમજાવો. હા, મને તમે એ તો ચેકિંગમાં જેટલા આવ્યા છે સાહેબ, એને હું, મારો એક સ્વભાવ છે પકડ થાય એ મુકાતી નથી. આ ખેડૂતો માટે જેટલા ચેકિંગમાં આવ્યા છે એને હું જવાબ દેવા કોર્ટ સુધી લઈ જવાનો, એમાં કોઈ શંકા નથી. પહેલી વાત એ છે કે તમે સાથે ગયા હતા, બરાબર છે. તો નોન કન્ઝ્યુમર ની વ્યાખ્યા મારે તમારી પાસેથી જાણવી છે. આ ચેકિંગ શીટ અહીંયાથી જ બની છે, ચેકિંગ શીટ ત્યાંથી બની, પ્રિન્ટ અહીંયાથી જ થઈ, બરાબર છે. આમાં સાઇન કોની આવશે? નાયબ ઇજનેર ની આવશે, એટલે કે તમારી આવશે. હા, ઓકે ઓકે. તમે ચેકિંગ, મારી વાત સાંભળો, તમે ત્યાં સાથે હતા ને, આ ગ્રાહક તમારા છે એ તમને ખબર નહોતી, બરાબર. તેમ છતાંય ગ્રાહક નથી એવું લખીને આવ્યું છે, જેના કારણે એનો દંડ 42,000 આવવો પડે. એની જગ્યાએ ચેકિંગ અધિકારીની ભૂલથી 2 લાખ થી વધારેનો દંડ આવ્યો છે. અમે એને ખેડૂતને શું કરવાની મને સમજાવો. હા, મને હું એટલું જ કહું છું, મારે તમારી પાસેથી જાણવું છે કે આ નોન કન્ઝ્યુમર એટલે શું? અચ્છા, હવે આ કોચ આપો ભાઈ, તમે ગ્રાહક છો એની, તમને ખબર છે? એક સેકન્ડ. હવે વ્યક્તિએ લોડ વધારો કર્યો છે, ગ્રાહક છે, તેમ છતાં આમાં નોન કન્ઝ્યુમર લખ્યું છે, માનો છો? બરાબર છે. હવે તમે પોતે હમણાં 1 મિનિટ પહેલા એવું કીધું કે નોન કન્ઝ્યુમર એટલે ગ્રાહક ન હોય ત્યારે નોન કન્ઝ્યુમર લખીએ. તો એ ટીસી ના છે ગ્રાહક, ત્યાં એને કનેક્શન છે, ટીસી હોય જ. હા, અચ્છા, તો પ્રાઇવેટ ટીસી ના ગ્રાહક નથી એવું? અચ્છા, પ્રાઇવેટ ટીસી ના ગ્રાહક હોય છે ખરા? હવે બાજુવાળા સાદુલભાઈ છે, એમાં એવું લખ્યું છે કે આ ગ્રાહક છે, તો એ છે ને પ્રાઇવેટ ટીસી ના ગ્રાહક છે. એક સેકન્ડ. અચ્છા, તો એ એના ગ્રાહક છે, તો આ તમારું પોતાનું ટીસી છે, એના ગ્રાહક નથી. વોચ આ બિલ ભરે છે એ તમારે સાહેબ, પ્રાઇવેટ ટીસી ના ગ્રાહક હોય ખરા? સાહેબ, ત્યાં તમે ગ્રાહક તમારા ન હોય એને એનસી તરીકે બુક કરો છો. ગ્રાહક ઈ સર્વે નંબર ઉપર કનેક્શન ન ધરાવતા હોય એને એનસી તરીકે બુક કરો છો. તમારા સિનિયર અધિકારીને તમે અત્યારે પૂછી લ્યો, મેં સિનિયર અધિકારીઓ પાસેથી જ જાણ્યું છે, અને એ રિયાલિટી છે. નોન કન્ઝ્યુમર એટલે એ ગ્રાહક નથી, બરાબર છે. તો એ ગ્રાહક હતા, તેમ છતાંય તમે ચેકિંગ શીટમાં એવું લખ્યું ગ્રાહક નથી, એટલે એને 1,65,000 વધારાનો દંડ આવ્યો. જેને લખ્યું એને તમે એવું માનો છો ભૂલ થઈ છે? જેટલા બી છે એ બધા અધિકારીનો અભિપ્રાય આપણે લઈશું. તમે તો એવું માનો છો ને ભૂલ થઈ છે? એવું ક્યાં લખ્યું છે? એવું પ્રાઇવેટ ના ગ્રાહક નથી એવું નહીં, સર્વે નંબર ઉપર ગ્રાહક નથી એવું લખ્યું છે. એવું લખ્યું છે કે આ ગ્રાહક નથી, વીજ કનેક્શન ધરાવતા નથી એવું લખ્યું છે. તો જે પોઈન્ટ આપી હતી ને, તો એ ભૂલ છે એવું તમે માનો છો કે હજી નથી માનતા? ભૂલ છે એવું માનો છો ને? ચેકિંગ એટલે જે ચેકિંગમાં અધિકારીઓ આવ્યા એ અધિકારીએ અહીંયા લખ્યું કે ભાઈ કસ્ટમર એટલે કે નોન કન્ઝ્યુમર ગ્રાહક નથી આ ખેડૂત, તો એની ભૂલ થઈ. અચ્છા, આજે નાયબ ઇજનેર સ્વીકારે છે ભૂલ થઈ. સાહેબ, આ ભૂલ આ ખેડૂતને શું ભાવથી પડશે? હા, શું કરે? એના ઉપર વાત આપણે કરવાની છે. આ બધાને આદત પડી ગઈ છે સાહેબ કે જે ગામમાંથી ભાજપને નુકસાન થયું છે એ ગામમાં ચેકિંગ જાય છે, કયા અધિકારી કોની સાથે વાત કરે છે ને બધાની કોલ ડિટેલ સાહેબ કઢાવવાનું છે. અને હું એ જોઉં છું કે ભાજપના ખોળે બેઠેલા અધિકારીને કેવી રીતે ભાજપવાળા નોકરી બચાવી લે છે, બરાબર છે. બીજી વાત કે જ્યારે અહીંયા ખેડૂત આવશે, પોતાની સાથે અન્યાય થશે, એનો જવાબ તમારે 10 વખત આપવો પડશે. કોઈ ભાજપની ઓફિસથી પગાર આવતો નથી સાહેબ. મારા તમારા સંબંધ આજ દિવસ સુધી હતા, પણ જ્યારે ખેડૂત હારે અન્યાય થશે સાહેબ, ત્યારે હું મારા સંબંધો સાઈડમાં મૂકી દઈશ, બરાબર છે. અહીંયા તમારા પીજીવીસીએલ ના અધિકારીની ભૂલથી આ ખેડૂત 2.5 લાખ વધારાનો દંડ ભરશે. એની ઉપર તમે 135 દાખલ કરી. હવે પોલીસ કૂટે, કોર્ટ કૂટે અને ખેડૂત કૂટે. શરમ આવી જોઈએ આપણને કે ખેડૂતના દીકરા તરીકે તમારે ખેતી છે ને, શરમ આવી જોઈએ સાહેબ. આવડી ભૂલો કરે છે, તમે પોતે સ્વીકારો છો કે આ ભૂલ છે. અચ્છા, હજી હું મને સમજાવો, મારે સમજવી છે, હું અભણ વ્યક્તિ છું, સમજાવો. એ લોકોએ ખાલી એક જ ટીસીનું ટ્વીટ કર્યું છે. હા, કોઈ બીજા ટીસીનું ટ્વીટ કરે ને તો એનું પ્રાઇવેટ જે બીજું ટીસી છે ને એ બી ઉતરી જાય, એના ઉપર બી બીજી આજ નહીં તો 5 દિવસ પછી તમે ઉતારવાના છો. નહીં ઉતારો તમે એ ટીસી, બરાબર છે. જે સર્વે નંબર ઉપરથી આ તમે કેસ કર્યો સાદંડી 11 ભરશે ને કોર્ટમાં જશે.
હા બરાબર તો જો ઈ ઉતારી લે તો એમનું ફેલ થાય આખું. આમ સમજો મારી વાત. હું આખી વાત સમજુ છું. એટલે તમે એવું કહો છો કે તમે રહેમ રાખી એમના ઉપર. એમ નહીં ઈ જે તે અધિકારી એવો હોય ને વાત હા. તમે બીજા તમારા સિનિયર કોઈ ભાઈબંધ દોસ્તાર હશે ને ઈ માટે હા 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 એને પૂછી લેજો કેવી આ ટ્રીક કેવી રીતના થાય. બે ટીસી એમાં પ્રાઇવેટ બી જાય ને ઓલું બી જાય. સાહેબ સમજો છો હું મને? આખી વાત સમજુ છું. મારી વાત એટલી જ છે કે એક જ સમયે બાજુના બે ખેડૂત ઉપર કેસ થયા. એક જ સમયે 3જી તારીખે બરાબર. એક ખેડૂતને ત્યાં એક્સ્ટ્રા 25 નું ટીસી પકડાણું, એને 2 લાખ રૂપિયાનો દંડ આવ્યો. બીજા ખેડૂતને ત્યાં 63 નું ટીસી પકડાણું, એને 42,000 નો દંડ આવ્યો. એમાં જો આ અસમાનતા એટલા માટે આવી સાહેબ કે એકની ચેકિંગ શીટમાં લખવામાં આવ્યું જ્યાં 63 નું ટીસી પકડાણું ત્યાં લખવામાં આવ્યું કે ઓલરેડી કન્ઝ્યુમર છે એટલે કે ગ્રાહક છે. સામે એટલે એને 42,000 નો દંડ આવ્યો. સામે બીજા ખેડૂત છે જેને એના માટે સ્પેશિયલ ગયા હતા. બરાબર છે, જેને આપણે ટાર્ગેટ કર્યો હતો. એ ખેડૂતને ત્યાં સાહેબ ટાર્ગેટ ન કર્યો હોય ને તો એ કસ્ટમર હોવા છતાંય કસ્ટમર નથી આવું ચેકિંગ શીટમાં કેમ લખાણ? તમે સાથે હતા સાહેબ? સાથે હતો હું તો એક અમે જ કર્યું છે. કંપનીમાં નાયબ ઇજનેર તરીકે નાયબ ઇજનેર તરીકે તમે ના કહી શકો? તમે જ કર્યું છે. સ્થળ ઉપર તમે હતા આજે. તો સ્થળ પર તો હું બીજે તમે બચાવ કરી શકો હું નહોતો. આખી જગ્યાએ સ્થળ ઉપર હું જ હતો. તમે જ હતા તો આ ભૂલ શું કામ કરી? એમને ઈ તો જે તે અધિકારી જેને ભરી વ્યક્તિને કોઈ પણ જેને જેને ભરી હશે એને પણ સ્થળ ઉપર ભૂલ તો થઈ જ છે ને. બરાબર છે, સ્થળ ઉપર ભૂલ થઈ છે એ તો તમે સ્વીકારો છો. અમે આ અમારે આ ખેડૂતને કરવું છું. અમારે ફરી વખત ખરેખર અમે અહીંયા બેસવાનું કહેશો તમે ઓફિસમાં બેસી રહેવાના છે. અમારે ખરેખર આ ખેડૂતની ભૂલ જે કાંઈ અધિકારીની ભૂલ થઈ છે અને ખેડૂતનો દંડ આવવો જોઈએ 45,000-45,000 XYZ કે એને ખરેખર ગ્રાહક હોય એટલે આખા વર્ષનું કેલ્ક્યુલેશન કરી અને એને બિલ જેટલું ભર્યું હોય એને બાદ કરીને એને વધારાની રકમ દંડ પેટે આપવાની હોય. તમે જયારે ગ્રાહક નથી લખ્યું છે, બાજુમાં એ જ સેમ કેસ છે એમાં ગ્રાહક છે લખ્યું છે. આ અસમાનતા અમારે તમારી પાસેથી જાણવી છે. આ FIR મુદ્દે અમારે તમારી પાસેથી જાણવું છે ગ્રાહક નથી કેમ લખ્યું છે. અહીંયા લાઈવ નહોતું એટલે અહીંયા ગ્રાહક નથી એવું લખ્યું છે મેં આ ભાઈ બહાદુરભાઈમાં. આપણે અહીંયા બહાદુરભાઈમાં લાઈવ હતું અને પેલા બીજા ભાઈ છે ને ત્રણેય દિવસે લાવ્યો છે. લાઈવ નો લવાય જ નહીં. હા, તો તમે લઈ લાઈવ આવો. તો અમારે ત્રણેય લઈ લીધો. ટીસી એક્સ્ટ્રા રાખવાનો કોઈ તો કાં તમારે બધું બીજું બધાને દંડ બતાવવાનું. સર થતો જ. કોઈ રાખી ના રાખે private ટીસી. સાહેબ લાઈવ નહોતું એની ઉપર 135 કરી તમે ખબર છે? ઈ મીટર બાયપાસ કરેલું હોય તો 135. એ ભાઈનું મીટર બાયપાસ હતું. હા, એ ઓકે. બીજા કનેક્શન લેવા. એ મીટર અરે હું આખી વાત સમજી ગયો. મારી વાત સાહેબ એટલી જ છે કે તમે ઉપરી અધિકારીને પૂછો કે નોન કન્ઝ્યુમર ની વ્યાખ્યા શું, મને ખાલી એટલું સમજાવો. ઈ બધી વાત સાચી તમારી. અમે આ લોકો અમે લોકો ખરા ઉલટું અમને જો જાણી એક મિનિટ, આ તમારા સ્ટાફમાં જે હોય 2 જણા બોલાવો. 2 જણા બોલાવો સ્ટાફમાં જે હોય. બોલાવો ને કોઈને ગમે એને બોલાવો. તમને સારું આવડે 2 વ્યક્તિનું નામ દઈને બોલાવો. હું તમે બે તમારી હાજરીમાં પૂછું નોન કન્ઝ્યુમર નો અર્થ શું છે. તમારા ઉપલી અધિકારી કાર્યપાલક ઇજનેરને પૂછો નોન કન્ઝ્યુમર નો અર્થ શું. ટોટલ સ્ટાફ એવું કહે છે કે એ ગ્રાહક નથી, એ સર્વે નંબર ઉપર કનેક્શન ધરાવતા નથી અને નોન કન્ઝ્યુમર કહેવાય. આની સાથે તમે સહમત છો? તો આ અધિકારીની ભૂલ છે એમાંય સહમત છો? ઈ અધિકારીએ શું કઈ રીતના પેલું treat સાહેબ તમે હાજર હતા. ટ્રીટની વાત આપણે ભૂલી જઈએ. દંડ એને જેવડો આવવો હોય એવડો આવ્યો. મારી વાત એટલી છે કે એ કન્ઝ્યુમર નથી એવું જે ચેકિંગ શીટમાં લખ્યું છે આ ભૂલ છે ખરી? આ ભૂલ છે. આ ભૂલમાં એ ખેડૂત 2.5 લાખનો વધારાનો દંડ ભરશે. ઈ જો સમજ આવું કર્યું આના કરતા પેલું બીજું પેલું કર્યું તો ઈ ભરી જાય. જે થશે એ અમે કાયદેસર જ કરશું સાહેબ. એમાં હાલી જશું. એમાં તમે જે મને કહેવા માંગો છો હું આખી વાત સમજુ છું. 135 તમે કરી છે કોના કહેવાથી જે કાંઈ XYZ જે કર્યું છે એ મારી વાત એટલી છે ચેકિંગ શીટમાં તમારા એક અધિકારીની ભૂલથી આ ખેડૂતને 2.5 લાખનો વધારાનો દંડ આવશે. આ તો માનો છો ને? આ તમે માનો છો. સારી વાત છે કે આટલી ઈમાનદારી બચી છે તમારામાં. તમે સ્વીકાર્યું કે અમારા અધિકારીની ભૂલથી આ ખેડૂતને 2.5 લાખનો દંડ વધારાનો આવશે. હવે આ મુદ્દે તમે શું કરી શકશો એ કહો. અમારે તો વધારાનો દંડ તો કેમ ભરવો? અધિકારીની ભૂલ હોય દંડ અમે કેમ ભરીએ? આ મુદ્દે ઉપરી અધિકારી તમે વાત કરો. એની વાત કરી તમે મળતા આવજો મારા સાહેબ. તમે વાત કરો સાહેબ. તમે નાયબ ઇજનેર છો અહીંયા. એક વાત નક્કી છે આજે 10 જણા આવ્યા છે કાલે 1000 જણા આવશું સાહેબ. કારણ કે આ કઈ ખોટા દંડ તો કોઈ ભરવા જ નથી. તમે પોતે સ્વીકારો છો કે અમારા અધિકારીની ભૂલ છે. તો અધિકારી તમારો ભૂલ કરે અને દંડ અમારો ખેડૂત ભોગવે. તમે ઉપલી અધિકારી સાથે વાત કરો કે આ રીતનો ઇસ્યુ થયો છે. અત્યારે કાર્યપાલક ઇજનેર રાવલને ફોન કરો અથવા તો આપણા જે અધિક્ષક ઇજનેર છે એને ફોન કરો.